શીરાનું શાક ના થાય અને મફાજીની વાત ના થાય. તો તમે જોઈ શકો છો આખા ગામનો આ એરિયા. તો ફાઇનલ આપણે પહોંચી ગયા છીએ રાકેશજીના ઘરે. અહીંયા મામા ભણતા હતા. જા જા સોની મોની, તારા જેવી તો કેટલી આવી. બીવરાવીએ ઘર બીજો, આ ઘર નહીં. શું વાત છે. તો જે રાકેશભાઈ છે તેમના દાદા છે. જય માતાજી દાદા. અને આ બધા ઘર છે તેમના ભાઈઓના ઘર છે. યુટ્યુબમાં કેવી રીતે આવવાનું થયું તમને? યુટ્યુબમાં હું તો એક ખેતી જ કરતો હતો પહેલાં. હું ખાસ ભણ્યો નથી. હું તો 7મા સુધી ભણ્યો છું. એ જોઈને પછી મને એવું લાગ્યું કે અમે બનાવીએ આ ટાઈપના વિડીયો. તો હેલો દોસ્તો, કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ. તો દોસ્તો એક નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું પહોંચી ગયો છું. તો મિત્રો આજે એવા વ્યક્તિના ગામમાં આપણે પહોંચી ગયા છીએ જેઓ યુટ્યુબમાં તેઓ કોમેડી કરીને યુટ્યુબમાં બૂમ પર આવે છે. ચેનલનું નામ કહીએ તો જોગમાયા ટાઈગર, અને તે ચેનલમાં તેમનું પાત્ર છે મામાનું. જે મામાનું પાત્ર છે તેમાં તેઓ જબરજસ્ત ફિટ થઈ ગયા છે. તેમની બોલી અને તેમની વાણી આપણને જબરજસ્ત લાગે છે મિત્રો. તેમને આપણે સૌ મામા તરીકે ઓળખીએ છીએ. તેમનું ઓરિજિનલ નામ છે રાકેશભાઈ ઠાકોર. તેમની સાથે જે ભાણાનો રોલ કરે છે તેમનું નામ છે ભરતભાઈ ઠાકોર. તો મિત્રો આજે આપણે ફાઇનલ તેમના ગામમાં પહોંચી ગયા છીએ. તો તમે આ જોઈ શકો છો તેમનું ગામ છે અબાસણા. અને અબાસણા ગામ ક્યાં આવેલું છે તમને જણાવી દઉં કે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાનું અબાસણા કરીને ગામ છે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે તેમનું ગામ જોઈશું, તેમને ક્યાં અભ્યાસ કર્યો તો તે સ્કૂલ જોઈશું, તથા તેમનું ઘર જોઈશું. તો મિત્રો વિડીયો થવાનો છે જબરજસ્ત. તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. જોઈ શકો છો અબાસણા ગામ. અહીંયા તમે જોઈ શકો છો દૂધની ડેરી. આ બાજુ કયો મહેલો છે યાર? તો તમે સામેની સાઈડ જોઈ શકો છો પટેલવાસ છે આ બાજુ. અને આ રોડ જાય છે આનંદપુરા કરીને ગામ છે, ત્યાં ગાડી રોડ જાય છે. અને આ તરફ રાકેશભાઈ, અને આપણે સૌ જાણીએ છીએ મામા તરીકે તો તેમનું ઘર આવે છે. તો તમે જોઈ શકો છો આખા ગામનો આ એરિયા. તો આવો ગ્રામજનની પણ આપણે મુલાકાત લઈએ, પછી ધીરે ધીરે મામાના ઘર તરફ વધીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. આ દૂધની ડેરી છે ને અહીંયા કાકા બેઠા છે. તો કાકા જોડે મુલાકાત લઈ લઈએ. જય માતાજી કાકા. જય માતાજી. સૌ પ્રથમ તમારું નામ જણાવી દો દર્શકોને. પટેલ રમણલાલ અમૃતલાલ, અબાસણા ગામ. કાકા તમારું નામ? પટેલ પીઆઈ પટેલ. તો કાકા જોગમાયા ટાઈગર કરીને ચેનલ છે, તો તેમાં મામાનો જે રોલ કરે છે રાકેશભાઈ, તો તેમના વિડીયો તમે ગ્રામજનો જોવો છો? જોવા લાગશે, જોઈએ અમુક પાત્રો. તો કાકા રાકેશજી વિશે બે શબ્દ કંઈ કહેવા માગશો? રાકેશજી અમારા મિત્ર છે. અબાસણા ગામમાં 7 ધોરણ સુધી અભ્યાસ કરેલો, અને સાઈડમાં એ ખેતી કામ પણ કરે છે. બરાબર. એમના વિડીયો પણ સારા હોય છે. અને સોજે રોજ અમારે અડધો કલાક બેઠક થાય છે એમના જોડે. મારે સ્કૂલ તો અહીંયા અમારું બાળ મંદિર છે ને ત્યાં જ હતી. અત્યારે નવી બની છે તો સ્કૂલ જોગણી માતાનું મંદિર છે ને, એટલે જે જૂની સ્કૂલ ત્યાં ગાડી જ ભણેલા ને? એટલે અત્યારે અહીંયા જ છે કે જૂની સ્કૂલ છે ત્યાં અહીંયા જ છે ને મંદિર જોડે. આ મંદિરના જોડે માતાજીનું મંદિર છે ને, ત્યાં ગાડી ભણેલા એમ? હા, ત્યાં આગળ બનેલા. તો મિત્રો કાકા કહે છે અહીંયા જ ભણેલા. 1 થી 7 ધોરણ, 1 થી 7 ધોરણ અહીંયા ભણેલા. અને અત્યારે તો યુટ્યુબમાં બૂમ પર આવે છે. અનેક જગ્યાએ તેમનો ઓળખે છે મામા તરીકે. ઘણા દુકાને જાહેરાત માટે જાય છે, તેમને બોલાવે છે. વિજાપુર, વિસનગર બધા એમને બોલાવે છે. એમનું પરફોર્મન્સ છે સારું છે. નવરાત્રિમાં પણ બોલાવે છે એઓને. જે ભાણાનું પાત્ર કરે છે તેમનું નામ ભરતભાઈ ઠાકોર હે ને? એમને ભરતભાઈ, એમના ફાધર એ આપણા મિત્ર છે. બરાબર. તેમના ફાધરનું નામ શું? પેલો પેલાજી સુખાજી. બરાબર. તો મિત્રો આ હતી થોડી ઘણી માહિતી. અને કાકા કહે છે જે ગામની સ્કૂલ છે ત્યાં ગાડી ભણેલા. તો આપણે ધીરે ધીરે તે સ્કૂલ તરફ આપણે વધીએ, અને તે સ્કૂલ જોઈએ, પછી તેમના ઘર તરફ વધીએ. અને આ ભાઈ છે જગદીશ, જેઓ અત્યારે આપણી સાથે આવ્યા છીએ. કંઈ કહેશો ઓડિયન્સને? તો મિત્રો આવી જાઓ, આપણે જ્યાં ગાડી ભણતા હતા તે સ્કૂલ જોઈ લઈએ. તો મિત્રો આજે આપણે ફરી રહ્યા છીએ રાકેશભાઈના ગામમાં. તો મિત્રો જ્યાં ગાડી મામા ભણેલા તે આરી સ્કૂલ, અહીંયા મામા ભણેલા 1 થી 7 સુધી. તો તમે આ જોઈ શકો છો. અહીંયા
મામા ભણતા હતા. અહીંયા તો એક જ રૂમ લાગે છે. હા એટલે પેલી 6-7 રૂમ હતી પણ નવી શાળા બની એટલે આ શાળાનો નિકાલ કરી દીધો. જોઈ શકો છો ફક્ત એક જ રૂમ છે અને કાકા કહે છે કે અહીંયા મામા ભણેલા અને કાકા પોતે રાકેશજીના કાકા. તો કાકા તમે 2 શબ્દ રાકેશજી વિશે કહેવા કંઈ માગશો? રાકેશજી સારો માણસ છે ને તને સૌને વિડીયો પૂરો પાડે છે. માણસ સારો છે, મારા ગામનું નામ રોશન કર્યું. બીજું કાંઈ? બસ જે માહિતી આપી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો તમે આ જોઈ શકો છો અબાસણા ગામનું બસ સ્ટેશન. બરોબર, આવો ધીરે ધીરે આવો જે મામાનું ઘર છે તે તરફ આપણે વધીએ. આ છે ભાઈ મામા ભાણેજનું ગામ. અને આ મિત્રો જે રાકેશજી છે મામા, તેઓ ઘરે જ છે, તો તેમની પણ આપણે મુલાકાત લેવાની જ છે. તો મિત્રો જ્યાં ગાડી મામાનું ઘર આવ્યું છે તે એરિયામાં આપણે પહોંચી ગયા છીએ. તો તમે આ જોઈ શકો છો. તો આ જગ્યા ઉપર તેમનું ઘર છે. આપણે ધીરે ધીરે તેમના ઘર તરફ વધીએ અને મામા ઘરે જ છે તેમની પણ આપણે મુલાકાત લઈ લઈએ. ચાલ્યા જાઓ છો મારી સાથે. જે આ ઘર છે તે મામાના ભાઈઓ છે, તેમના છે. દાદા પણ બેઠા છે. દાદા તમે શું થાવ? રાકેશજી દાદા થાય. તો જે રાકેશભાઈ છે તેમના દાદા છે. જય માતાજી દાદા. એમના દાદા. અને આ બધા ઘર છે તેમના ભાઈઓના ઘર છે. તો મિત્રો આ ઘરની બાજુમાં જસ્ટ રાકેશજીનું ઘર આવ્યું છે, આપણા સૌના ચહિતા. અને યુટ્યુબમાં તેમની કોમેડીથી તેઓ બૂમ પડાવે છે. રાકેશજી બહાર જ બેઠા છે. તો ફાઇનલ આપણે પહોંચી ગયા છીએ રાકેશજીના ઘરે, જેઓને આપણે મામા તરીકે ઓળખીએ છીએ. તો મુલાકાત લઈ લઈએ. જય માતાજી રાકેશભાઈ. જય માતાજી. મજામાં? હા મજામાં. બહાર ઉપર જ આવી જાઉં. તો તમે આ જોઈ શકો છો રાકેશજીનું ઘર અને આખા ખેતર છે. કેવું ચાલે છે રાકેશભાઈ? મજામાં મજામાં. તમે અમારા માટે ટાઈમ આપ્યો તે બદલ પહેલાં તો ખૂબ ખૂબ તમારો આભાર. થેન્ક યુ. જે તમારી ઓડિયન્સ હતી તેમની ભરપૂર કમેન્ટો આવતી હતી કે રાકેશભાઈનું ઘર બતાવો અને તેમના ઘેરે જાઓ, તેમનું ગામ જય બતાવો. માતાજી મિત્રો, આવો જ જેવો પ્યાર આપો છો એવો આપતા રહેજો અને અમારા વિડીયો જોતા રહેજો. અમારા ભાઈ આવ્યા છે, યુવાની એક ચેનલ છે, યુવાના વિડીયો જોતા રહેજો. કેવું અત્યારે હાલ શૂટિંગ ચાલુ છે કે બંધ છે? શૂટિંગ ચાલુ જ છે પણ અમુક એવું કોઈ કારણસર કોમ આવી જતું હોય છે અમુક કલાકારોને, એટલે દિવસ બંધ રાખવામાં આવે છે. નકર રેગ્યુલર ચાલુ જ હોય છે શૂટિંગ. ભરતભાઈનું ઘર અહીંથી કેટલું દૂર? ભરતભાઈનું ઘર અહીંથી નજીક જ છે પણ એ અમુક પ્રસંગે આવે એટલે બહાર જેલા હોય છે એટલે ઘેર હોતા નથી, એટલે રજા રાખવામાં આવે છે અમુક ટાઈમ. યુટ્યુબમાં કેવી રીતે આવવાનું થયું તમને? યુટ્યુબમાં હું તો એક ખેતી જ કરતો હતો પહેલાં. હું ખાસ ભણ્યો નથી, હું તો 7મા સુધી ભણ્યો છું. પણ અમારા એક મેન છે બાબુજી કરીને, એનું નામ છે પિન્ટુભાઈ. એ રે યુટ્યુબમાં ટેકનોલોજીમાં બધું વધારે જાણે છે. એ ભાઈ યુટ્યુબમાં વિડીયો જોતા અમે બધા ચેનલોના આવા ગામડાના વિડીયો આવતા, સામાજિક વિડીયો આવતા. એ જોઈ જોઈને પછી મને એવું લાગ્યું કે અમે બનાવીએ આ ટાઈપના વિડીયો. તેમ કરતાં કે વિડીયો બનાવવાનું ચાલુ કરીએ અમે. પહેલાં શરૂઆતમાં તો થોડી ઓછી તકલીફો પડતી. પહેલાં તો યુટ્યુબના નિયમો એવા હતા કે અમુક વલ્ગર શબ્દો આવતા એટલે યુટ્યુબ ના રાખતું. માઈને ના રાખે ને સ્ટ્રાઇક આવી જાય. અમારી પહેલી ચેનલ તો હતી ને તો એ થઈ જતી, પછી બીજા વખત ચેનલ બનાવી. બીજી એટલે પહેલી કઈ હતી? શું નામ હતું તે ચેનલ? પહેલું એનું નામ હતું રોકસ્ટાર ગુજ્જુ નામ હતું. બરોબર. પહેલી ચેનલ. પણ અમુક રેગ્યુલર થઈ લે, અમુક કોઈ તકલીફ તો પડતી નહીં, પણ યુટ્યુબમાં જોઈને જ શીખ્યા હતા એમ. આ લાઈનમાં કેટલા સાલ થયા છે તમારે? લગભગ 6 વર્ષ થઈ ગયા. 6 વર્ષ.
તમારો મેં ફર્સ્ટ વિડીયો જોયો તો કઢીના ગોટા ખાવા ગયા કે કઢી કે પી લઈએ એ વિડીયો મેં જોયો તો જબરજસ્ત કોમેડી લાગી કઢી ફ્રી એ વિડીયો અમારો મિલિયમમાં છે. શરૂઆતમાં એ વિડીયોના લીધે જ અમે આગળ આવ્યા છીએ. એ હું પોતે ત્યાં તે વિડીયોથી તમને ઓળખતો થયો. ફર્સ્ટ વિડીયો એ મેં 2 વર્ષ 3 વર્ષ પહેલાં જોયો છે. એ કઢીના વિડીયોથી જ અમે ફેમસ થઈએ છીએ અને એ વિડીયો પબ્લિકને બહુ સપોર્ટ કરે છે, બહુ જોયો છે વિડીયો. સ્ટાર્ટિંગમાં તમે જ આ જે ધોતિયાની ને પહેરસ તમે જ લાવ્યા હતા ને? હા, મેં જ લાવ્યા. તમે લાવ્યા પછી પછી બીજા યુટ્યુબમાં ઘણા વિડીયો અત્યારે તો આવે છે. ને શરૂઆત ધોતિયા ને પાઘડીમાં અમે બનાવ્યા હતા. તમે સ્ટાર્ટ કર્યું હતું. શૂટિંગ અહીંયા ગામમાં જ કરતા? ના, ગામમાં શૂટિંગ નહીં, અમે બાજુના ગામમાં જંતરાલ ખરું ને ત્યાં શૂટિંગ થાય છે. ગામ મોટું, લોકેશન બધા મળી આવી. કેટલી ચેનલ છે તમારી? એક જ ચેનલ ચાલશે જે જોગ માયા ટાઈગર કા ચેનલ છે જોગ માયા ટાઈગર છે, MRP 420 છે, એમાં આવે છે મફાજીના વિરમના વિડીયો. આ 2 ચેનલો ચાલુ છે. જે તમારી મેન ચેનલ છે જોગ માયા ટાઈગર, તેમાં જ તમે કામ કરો છો ને? હા, એમાં જ કામ કરો. મામા ચા લઈને આવ્યા છે. બધા મોમોસ કી આખા ગુજરાતમાં પણ નામ થઈ ગયું છે તમારું. ખરાબ. આટલી ચા પીને પછી તો એક મામાના સ્ટાઇલમાં તમે એક ડાયલોગ બોલો. કેરેક્ટરમાં મામાને કેરેક્ટરમાં કેવા ઘૂસી જાઓ એની સ્ટાઇલમાં અત્યારે અમારા દર્શકોને ડાયલોગ કોઈ બી ડાયલોગ તમને યાદ હોય બોલો. શીરાનું શાક ના થાય અને મફાજીની વાત ના થાય. વાત છે. બસ આરી જ આ જ લેંગ્વેજ ને આરી સ્ટાઇલથી જ જે તમારા વ્યૂઅર્સ છે તમને ખૂબ પસંદ કરે છે. અમારા માટે ટાઈમ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમે હોય આયા ને મને મળ્યા, મને આનંદ થયો. જે રાકેશભાઈનો સ્વભાવ છે એક નંબર સ્વભાવ છે. 2-3 વખત એમને કોલ કર્યા હતા પણ શૂટિંગમાં હતા. ટાઈમ ના મળે ને તમને ટોપ ઉપર એના માટે મૂક્યા હતા. આપણે ટાપુ પર તે માટે આજ સવારે તેમને કોલ કર્યો તો તેમને કહ્યું કે આવી જાઓ, આજ ફ્રી જ છું તો આજ આવ્યા. તો તમે દર્શકોનો તમે કંઈ કહેવા માગશો 2 શબ્દ? વિડીયો અમારા જોતા રહેજો મિત્રો, નવા વિડીયો આવશે. જો પ્રેમ આપો છે આપતા રહેજો. એની અમારા મિત્ર સિવાય ચેનલ છે કે ચેલેન્જર, એને સપોર્ટ કરજો. જેવો અમારે સપોર્ટ કરો છો એવો યુવાને પણ સપોર્ટ કરજો. તો મિત્રો આ તો મામાનું ઘર તમે જોઈ શકો છો. મામાના ઘરે આવ્યા એટલે મામાએ ચા ભાઈ. અને આ બાજુ તમે જોઈ શકો છો આ બધું ખેતર છે કે તમારી જ જમીન ને? અને આ તરફ દેખાડતો આ બાજુ તો તમે જોઈ શકો છો આ બધી એમની જ જમીન છે. ગાડી પણ એમની જ છે, બરોબર. જા સોની મોની, તારા જેવી તો કેટલી આવી. બીવરાવી ઘર બીજો, આ ઘર નહીં. શું વાત છે. તો રાકેશજી જય માતાજી. નીકળીએ બરોબર. આપણા સૌના ચહિતા એવા મામાનું આ ઘર હતું, તમે જોઈ શકો છો. તેમનું ઓરિજિનલ નામ છે રાકેશજી. તો તમે આજુબાજુનો એરિયા જોઈ શકો છો. ઠીક છે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે રાકેશજીનું ઘર જોયું, તેમનું ગામ જોયું, તેમને ભણતા હતા તે સ્કૂલ જોઈ. ઠીક છે. તો શું કરીએ, વિડીયો હું અહીંયા એન્ડ કરું છું. ને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય થોડોક બી તો વિડીયોને કરી નાખજો લાઇક, ચેનલને કરી નાખજો સબસ્ક્રાઈબ અને એક સારી કમેન્ટ કરી નાખજો. ઠીક છે. અને આવા જો તમારે વિડીયો જોવા હોય તો નીચે કમેન્ટમાં કહેતા રહેજો કે નેક્સ્ટ કયા કલાકારનો, કયા યુટ્યુબરનો વિડીયો લાવીએ. અને ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે મારી ચેનલમાં આવા અવારનવાર વિડીયો આવતા જ રહેશે અને આવતા જ રહેવાના. ઠીક છે. તો ચલો નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા વિડીયો સાથે મળીશું, કોઈ નવા કોન્ટેન્ટ સાથે મળીશું. ત્યાં સુધી બાય, આવજો.